નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિલા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા અપરાધીઓને ટિકિટ આપવાનો સિલસિલો હજી પણ યથાવત છે. લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 1710 ઉમેદવારોમાંથી 360ની સામે ક્રિમિનલ કેસ, જ્યારે 17 દોષિત છે. કારેલીબાગ બુડા બિલ્ડિંગમાંથી એસીબીની ટ્રેપ, રિજિયોનલ ફાયર ઓફિસર સહિત 2.25 લાખની લાંચ લેતા 2 ઝડપાયા છે. સામૂહિક આપઘાતના પ્રયાસના બનાવનું રહસ્ય ખુલી ગયું છે. તરસાલીમાં સોની પરિવારના મોભીએ આર્થિક ભીસમાં પરિવારને ઝેર પીવડાવી દીધું હતું. રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણની સાથે 70 લાખની છેતરપિંડીના કેસમાં ફરાર બસીર પટેલની ધરપકડ. ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલી યોજવામાં આવી. સ્ટેશન વિસ્તારમાં લારીવાળાને ઢસડી જનાર 3 પોલીસ જવાન જેલમાં રવાના થયા છે. વડોદરા નજીક ઓરસંગ નદીમાં મગરની સાથે ટ્રિપલ ફાઇટ. ઢોરને છોડાવવા મગરની સાથે બાથ ભીડનાર પશુપાલકને તેની પત્નીએ છોડાવ્યો. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 25,000 સ્માર્ટ મીટર પાયલોટ પ્રોજેક્ટ પૂરો અને હવે 1 વર્ષમાં 15 લાખ મીટરો લગાવવાનું ટાર્ગેટ. ભારતના માથાદીઠ જીડીપીમાં પડોશી દેશ કરતા ઝડપથી થઈ રહેલો વધારો. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચનો ચુકાદો. લોન ધારક વીમેદારને નિધન બાદ વિધવાની 61 લાખ જેટલી લોન માફ. 10 વર્ષમાં ભાજપે શું કર્યું તેનો જવાબ આપે પ્રિયંકા ગાંધીએ કહ્યું, પ્રજાના અધિકારીઓ છીનવી લેવા ભાજપ સંવિધાન બદલાવવા માંગે છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણીનો વિવાદ સમ્યો નથી અને ત્યાં કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય એવી નાણામંત્રી કનુભાઈ દેસાઈની ટિપ્પણીથી વિવાદ. સ્પોર્ટ્સમાં જોઈએ આઈપીએલ. ફ્રેન્ચાઇઝીની સરેરાશ આવકમાં 5 વર્ષમાં 87 કરોડનો ઘટાડો થયો છે. તો મુંબઈથી દરરોજ 60 થી 70 હેલિકોપ્ટરોની ઉડાન. પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા હેલિકોપ્ટરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. દક્ષિણી અભિનેત્રી નયનતારાનો ફિલ્મ ટોક્સિનના નિર્માતાએ સંપર્ક કર્યો છે. તો સિદ્ધાર્થ આનંદે અંતે ઋતિક રોશનની ક્રિસ 4ની પુષ્ટિ કરી છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકની હત્યાના કેસમાં વધુ ધરપકડની સંભાવના. નિજ્જરની હત્યામાં 3 ભારતીયો પકડાયા. ભારત સરકાર વિરુદ્ધ પુરાવા નહીં. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. પીએમ મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ. નિર્ણાયક પડાવ પર દરેક ભ્રષ્ટાચારીને જેલમાં જવું જ પડશે. તો T20 વર્લ્ડ કપ 10 વિદેશી ટીમમાંથી 5મા ભારતીય મૂળના 21 ખેલાડી. અમેરિકન ટીમમાં 8 ખેલાડી. એઆઈ અવતાર મતદાનનું નામ લઈ અને તેમની પાસે સમર્થન માંગે છે. તો હવે શહેજાદા અનામતની સાથે છેલ્લે ગોધરાનો ઉલ્લેખ. પંચમહાલ ડેરીની નવી બનેલી ઇમારતની ફાયર એનઓસી માટે અધિકારી નિલેશ પટેલે 4.50 લાખ માંગ્યા હતા. લાંચિયા ફાયર ઓફિસરે લાલ શર્ટવાળાને 2.25 લાખ આપવા કહ્યું. એસીબીએ એને જ લાવી અને ઊભો કરી દીધો. મતદાન કરી સેલ્ફી મોકલો. કલેક્ટર સોશિયલ મીડિયામાં અપલોડ કરશે. નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વોટ્સએપ નંબર 9023005600 પર તસવીર મોકલવી. મતદાન મથક અંદર મોબાઈલ લઈ જવો પર પ્રતિબંધ છે. કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું. થાઈલેન્ડથી આવેલા યુવક પાસેથી દારૂની 2 બોટલો મળી આવી છે. એમએસયુ સહિતની દેશની 19 યુનિવર્સિટીના વીસીને કર્નલનો માનદ દરજ્જો આપવામાં આવ્યો. તો વ્રજધામમાં વલ્લભાચાર્યજીનો પ્રાદુર્ભાવ ઉજવવામાં આવ્યો. વૈષ્ણવોના મતદાનનો શપથ. પરિવારને સાયનાઇડ આપ્યાના 3 દિવસ બાદ પોતે ફસાઈ જશે તેના ડરે ઘરના મોભીએ પણ ઝેર પી લીધું. તો પંચકોશી પરિક્રમાનો મૂળ રૂટ બંધ કરવામાં આવ્યો. નર્મદાના પટમાં જશો તો 1 માસની જેલ. સ્પોર્ટ્સમાં જોઈએ ધબડકા છતાં બેંગલુરુ 13.4 ઓવરમાં જીત્યું. દુબઈમાં દુનિયાના સૌથી મોટા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. દર વર્ષે 24 કરોડ યાત્રીઓ સફર કરશે. તો એઆઈની રેસમાં ભારત સૌથી આગળ. 70% કંપનીઓની પાસે એઆઈ પ્રોજેક્ટ, અમેરિકા પાછળ. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. કાશ્મીરમાં સુરક્ષા કાફલા ઉપર હુમલો. 1 સૈનિકનું મોત, જ્યારે 4 લોકોની ઈજાઓ પહોંચી છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તો રાજસ્થાનમાં ઘૂસી ગયો. સિંગાપોરમાં વૈભવી ઇમારતના કાર પાર્કમાં ખામીભર્યા વાલ્વના કારણે પાણીની રેલમછેલ જોવા મળી. કોંગ્રેસના આક્ષેપ બાદ ફિઝિયો ડોક્ટરે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ પ્રમુખ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. લાલબત્તી સમાન કિસ્સો. પેટલાદના ભાટિયેલ યુવતીની સાથે લગ્ન કરી યુકે લઈ ગયા બાદ યુવકે પોત પ્રકાશ્યું. પેટલાદની યુવતીને યુકે લઈ જઈ અને પતિએ ત્રાસ આપ્યો.
15 મકાનોની વસ્તી ધરાવતા ગામમાં વીજળી અને પાણીની સુવિધા નથી. વિકાસથી વંચિત નસવાડી તાલુકાના બોધા રણપુર ગામમાં વીજળી અને પાણીની સુવિધા લોકોને મળી નથી રહી. તો લીમખેડાના વટેડા ગામે રેલવે ટ્રેક ઉપર દાહોદના પ્રેમી પંખીડાએ પડતું મૂક્યું. ખેડામાં 1980 અને 84માં અજીતસિંહનો દબદબો રહ્યો. જામનગરના ક્ષત્રિય સમાજના 500થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા. સ્પોર્ટ્સમાં જોઈએ પ્લેઓફ માટે આશાવાન લખનૌની ટીમ સામે આજે આક્રમક કેકેઆરનો પડકાર. 7 મેના રોજ લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી કરવામાં આવશે. ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થઈ જશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ પ્રાઉડ વોટર કટઆઉટનું લોન્ચિંગ કર્યું છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. પૂંચમાં વાયુસેનાના કોન્વોય પર હુમલો, 5 જવાનો ઘાયલ થયા છે. ભારતીય પ્રદેશોને પોતાના હોવાનું દર્શાવતી 100 રૂપિયાની નવી ચલણી નોટ નેપાળ દ્વારા રજૂ કરવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં રોજ 7મી મેના રોજ 738 મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આદેશ. મતદાનના દિવસે હીટવેવની આશંકા છે. ડમ્પરની અડફેટે 2 સગા ભાઈના મોત નીપજ્યા. સાવલી તાલુકાના સમલાયા ગાંગડિયામાં બેફામ ગતિએ માતેલા સાંડની જેમ દોડતા ડમ્પરની અડફેટે 2 સગા ભાઈના મોત નીપજ્યા છે. તો મોબાઈલ નેટવર્ક ન હોવાથી કમ્યુનિકેશન માટે પોલીસ વાયરલેસ સેટનો ઉપયોગ કરશે. ભાજપાના સમર્થક ક્ષત્રિયોનું ભાવનગર બાદ હવે ગોંડલમાં સંમેલન. જાડેજા આગ ભડકાવશે કે પછી ઠારશે? મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલની કામગીરી 80% જેટલી પૂર્ણ થઈ છે. તો હાર્દિકે બહાર ન કરતા રોહિત શર્માએ મજબૂરીમાં ઇમ્પેક્ટ પ્લેયર બનવું પડ્યું. હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ પણ કરવામાં આવ્યો. સોના ચાંદીના વાયદાના ભાવમાં સીમિત સુધારો. બિનલો ધાતુઓમાં એકંદર વૃદ્ધિ જોવા મળી. કોમેડિયન દીકરા ગોલાને યાદ કરી રડવા લાગી. ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ થઈ. ભારત હંમેશાથી એક અનોખો દેશ રહ્યો છે. અર્થવ્યવસ્થા ડગમગી નથી. ભારતને ઝેનોફોબિક ગણાવતા બિડેન પર જયશંકરે કહ્યું, દેશ આતિથ્ય માટે જાણીતો છે. તરસાલી નંદનવન સોસાયટીમાં રહેતા સોની પરિવારના 4 સભ્યોમાંથી 2 લોકોના મોત નીપજ્યા છે. રાતોરાત અંતિમ વિધિ કરાતા શંકા ઉઠી. પુત્ર પિતા પતિના રૂપમાં કસાઈ. ચેતન સોનીએ શેરડીના રસમાં પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ પીવડાવી પિતા અને પત્નીનું મોત નિપજાવ્યું. પુત્રની હાલત ગંભીર, ખુદ આઈસીયુમાં સારવાર હેઠળ છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ગુજરાતે મને ઘડ્યો છે, ઓળખ આપી છે. મોદીજીએ કહ્યું. લોકસભાની ચૂંટણીના 2 તબક્કા સંપન્ન થયા છે. ત્રીજા તબક્કામાં આગામી 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે સંદેશની સાથે વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીનો વિશેષ સંવાદ. સુરત, ઇન્દોર, હવે પુરીના કોંગ્રેસી ઉમેદવાર પાણીમાં બેઠા. એક સમયના પત્રકાર અને હવે રાજકારણી બનેલા સુચારિતા મોહંતીએ નાણાકીય ભંડોળના અભાવે ચૂંટણી લડવાની ના પાડી છે. દેશમાં શિક્ષિત બેરોજગારી આસમાને, દેશ માટે આ ઘાતક થશે. શશી થરૂર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું. તો ભાજપ કસોકસ, કોંગ્રેસ માટે પાલિકા પંચાયતોમાં પુનઃજીવનની આશા. જાગો લેવા જાગો પત્રિકામાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈની તોડાતી ધરપકડ. સાવલીના કરચિયા રોડ પર બરોડા ડેરીના ટેમ્પોમાં દૂધ ચોરી કૌભાંડ. દૂધમાં ગંદુ પાણી ભેળવવાના પ્રકરણમાં ટેમ્પો કોન્ટ્રાક્ટ રદ. ભારતીય શેર બજારમાં આગામી સપ્તાહે તેજીની ચાલની શક્યતાઓ. સમલાયા ગાંગડિયા ખાતે ડમ્પરની અડફેટે 2 સગા ભાઈના મોત નીપજ્યા. આજે સાંજે 6 કલાકથી વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ. મતદાનના આડે હવે 1 જ દિવસ બાકી છે. તો ઇન્ડી ગઠબંધનના પીએમના ચહેરા મુદ્દે શશી થરૂરનું નિવેદન. ચૂંટણી પછી વિપક્ષ એકજૂથ થઈ જશે. સ્પોર્ટ્સમાં જોઈએ આરસીબીએ ગુજરાતની પ્લેઓફની રેસમાંથી બહાર કર્યું. તો લોકોએ ટ્રોલ કરતા લખ્યું કે આ કોઈ બિગ બોસ નથી. ચૂંટણીમાં ઓનલાઈન વોટિંગ કર્યું હોવાનું કહી અભિનેત્રી જ્યોતિકા ફસાઈ ગઈ. સીએએ કાયદો દર્શાવે છે કે ભારત તમામ સમાજના લોકોને આવકારે છે. વિદેશ પ્રધાને કહ્યું. જેનોફોબિક વિવાદ, ભારત મહેમાનગતિ કરવા માટે જાણીતો દેશ છે, એસ જયશંકરે કહ્યું. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.